આવ્યું છે ત્યારથી કિરીટભાઈ એમ લાગે છે કે નહીં મેળ પડે ઝટકા મારે અંદરથી. પહેલા એને બધું પહોંચ્યું, ટેકાના ભાવે ભૂપતભાઈ ની ખરીદી કરી, પછી ટેકાના ભાવે પછી ટિકિટ લીધી, હર્ષદભાઈ ની ટેકાના ભાવે જે તે કઈ અરજી પાછી ખેંચાવડાવી, અમિત શાહ લાવ્યા ચાપડા, પછી આ મુખ્યમંત્રી ને લાવીને એનું ઢોલ નગારા કરાવ્યા, બધું કરાવ્યું તા હું આવ્યો. બધું ડખાચી. પણ હું એનોય વિરોધી નથી, હું કોઈનો વિરોધી નથી. હું તો એમ તો ભલે ઈ જીતે જાઉં. હું આજે આ ગામમાંથી કહેતો જાઉં છું, મારો સંદેશ કાલ ને કાલ ત્યાં પહોંચી જાય તો મારું કામ આસાન થઈ જાય. મારે આ રોજ ઉઠીને ક્યાં બળતરા કરવી? મેં એવી જાહેરાત કરી છે કે ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા વિસાવદર ભેસાણ પંથક માંથી જો કિરીટભાઈ ઇકોઝોન નાબૂદ કરાવી દે, સરકાર પાસે પરિપત્ર કઢાવી દે, આ નવી જમીન માપણી જે થઈ છે એ રદ કરાવી દે, ખાલી વિસાવદર ભેસાણ પૂરતી. આ ભેસાણ પંથકની સહકારી મંડળીમાં જે 100 કરોડનું કૌભાંડ થયું છે એ ખેડૂતોના બોજા માફ કરી દે, એની હાથ બારો ચોખ્ખી કરાવી દે. ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલા આ ગઈ ચૂંટણીમાં અતિવૃષ્ટિ પાથરા તરતા હતા, એની અતિવૃષ્ટિની સહાય બધાને અપાવી દે. ભાજપની કેન્દ્રની સરકારે 5 લાખની વગર વ્યાજની લોન જાહેર કરી છે, આ વર્ષમાં તે કિરીટભાઈ હમણાં ચૂંટણી પહેલા અપાઈ દે તો મારે ફોર્મ જ નથી ભરવું, એનું કામ